નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સમગ્ર ગુજરાતમાં ખારવા સમાજમાં રોષ ફેલાયો અને તાત્કાલિક ગુજરાતભરમાંથી ખારવા સમાજ પોરબંદરમાં એકઠો થઈ 21 ડિસેમ્બરે પોરબંદર ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ગુજરાત સરકારનું જે ડીપસી ડિસ્પોઝલ પાઇપલાઇન દ્વારા સમુદ્રમાં જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગનું પ્રદૂષિત અને કેમિકલવાળું પાણી ના છોડવા માટે અપીલ કરવામાં આવી હતી અને સરકાર આ બાબતે યોગ્ય પગલાં ના લે તો પછી જરૂર પડીએ કોર્ટમાં જવાની તૈયારી પણ સમસ્ત ગુજરાતના ખારવા સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી. ચેમ્બરમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હાજર હોવા છતાં રજૂઆતની નોંધ લીધી ન હતી. તેથી ખારવા સમાજ રોષે ભરાયો હતો. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓને સમાજ દેખાય છે. સમુદ્રમાં કેમિકલ્સવાળા પ્રદૂષિત પાણીથી લાખોની સંખ્યામાં માછલી મૃત્યુ પામી શકે છે, જેથી માછીમારોની રોજગારીનો પ્રશ્ન છે અને આવી કેમિકલ્સવાળી માછલી દેશ વિદેશમાં જવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ છે. ઓલ ઇન્ડિયા માછીમાર મંડળના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ શ્રી તેમજ બાળ સમાજના વાણોદ શ્રી પ્રવીણભાઈ શિયાળ, ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ કોહાડા, ગુજરાત મેરીટાઈમના ડિરેક્ટર કિશોરભાઈ કોહાડા, સુનિલભાઈ ગોહિલ, પ્રેમજી બાપા ખુદાઈ તેમજ દીવ કચ્છથી લઈ મુંબઈ એમ સમગ્ર ગુજરાતના ખારવા સમાજના પટેલો અને આજે આગેવાનો એકત્રિત થઈ ઝુંબેશ ચલાવી હતી. રિપોર્ટર પ્રકાશભાઈ સોલંકી, NN ન્યૂઝ દીવ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. રોજે રોજ નાના પિલાનો જે વસવાટ કરે છે ને, રોજે રોજ જાય ફિશિંગ ને કાંઠામાં જવાનું એને કાંઠા વિસ્તારમાં જ જાય, તો એને રોજગારીમાં બહુ અસર થશે. ગુજરાતના સમગ્ર ઉપર સીધી અસર થશે આની, કારણ કે આખા ગુજરાતમાં આ પાણી ફેલાવાનું છે. જ્યારે ગંદુ પાણી, ઝેરી પાણી ફેલાશે ત્યારે 3.5 લાખ માછીમારો છે દરિયામાં, એક્ટિવ ફિશરમેન. એની સાથે માછલીમાં પણ આ ઝેર જશે. માછલી ખોરાક છે, લગભગ દુનિયાના 1 કરોડ લોકોનો ગુજરાતની માછલી ખોરાક છે. એ 1 કરોડ લોકોના ખોરાકને પણ આ નુકસાન થશે. સાથે સાથે દરિયાની જે જીવસૃષ્ટિ છે એનું પણ ભયંકર નુકસાન થશે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે આપને લાગણી હવે સરકાર સુધી પહોંચાડશે. સમય આપ્યો આપનો સાહેબ, એ બદલ આપણે રાજ્ય સરકાર દ્વારા જેતપુરના અને સમગ્ર ગુજરાતના ગંદા પાણીને, ઝેરી પાણીને દરિયાના કિનારે 12 થી 25 નોટિકલ માઇલમાં નાખવાની સરકારની યોજના તૈયાર થઈ છે. અને ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગોનું નાખવાથી દરિયાની જીવનસૃષ્ટિ નાશ પામી છે. અને આજે માછીમારોએ 60 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે. ગુજરાતના 3.5 લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે. એને આની બહુ માઠી અસર થઈ છે. રોજગાર મોટાભાગે છીનવાઈ ગયા જેવો છે. ડીઝલ, કેરોસીન, પેટ્રોલની મોંઘવારી ખૂબ છે. ધંધામાં બહુ વિક્ષેપ પાડે છે. અને સાથે સાથે રોજગાર છીનવાઈ ગયાની સાથે સાથે ફૂડ ઉપર એટલે કે ખોરાક ઉપર પણ ગંભીર અસરો થઈ છે. વૈજ્ઞાનિકોના સંશોધનો પછી એવું લાગ્યું છે કે દરિયામાં માછલી પણ હવે ઝેર પીતી થઈ ગઈ છે ને એ ઝેર એનાથી સીધા માણસના અંદર આવે છે. લગભગ 100 કરોડ લોકો જે છે એ ગુજરાતની માછલી ખાય છે. દુનિયાના 100 કરોડ લોકો ગુજરાતની માછલી ખાય છે. આ 100 કરોડ લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. એટલે સરકારશ્રીને સમગ્ર ગુજરાતના માછીમારો વતી અખિલ ગુજરાત ખારવા સમાજના અગ્રણી શ્રી પવનભાઈ શિયાળની આગેવાની હેઠળ આજે માનનીય પોરબંદરના કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે. અને એ અંતર્ગત સરકારશ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈ પણ દુનિયામાં સાયન્ટિફિક શોધાઈ હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે. બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે.
એવું આજે મને સ્પષ્ટ દેખાય છે. અમે સૌ માછીમાર ભાઈઓના હિતમાં, આરોગ્યના હિતમાં અને રોજગારના હિતમાં સરકાર નહીં માને તો આનાથી કડક પગલાં લેવાની પણ અમારી આજની આ 2 દિવસની બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે. આ જે છે મુખ્ય એજન્ડા અમારે આખા બારગામ સમાજના 2 દિવસની બેઠક છે. એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો તે જ્યાં જેતપુરના જે શાયરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર તલાવવાની જે યોજના છે એના માટે કરીને આ જે બેઠક છે 2 દિવસની, એમાં અમારી આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારે છે. હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે એનું પ્રમુખ છું. આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પોરબંદર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી, જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે. આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન છે એને મંજૂરી આપેલી છે 2014-15થી. તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી. જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં, એને મચ્છી નથી આવતી, જે પિલાણીવાળા છે એને. તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા ને સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે. તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન ત્યાં આવી અલગ છે, તો આ 400 ઉપર પ્લાન છે. તો એ લાઈનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં. તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે, એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી. અને અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ, પરંતુ ઓચિંતો ડાયરેક્ટ ઓર્ડર જ આપી લીધો છે. આવી માહિતી અમને થોડાક દી પહેલાં જ મળી છે. એટલે અમને સરકાર પર આવી આશા નહોતી, છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે 2 દી મિટિંગ ચાલશે, એમાં જે નિર્ણય લેશું અને ન છૂટકે જો અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ, કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી. કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી. આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો 10 માછીમાર હોય એક બોટમાં. તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવાથી લઈ ડીઝલ, બરફ, રાશન, એના લાખો લોકો એક બોટ પર હું માનું છું કે 500થી 700ના પરિવાર ચાલે છે એક બોટ પર. તો અમારી 40,000 ઉપર ફિશિંગ બોટો છે. તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા છે. અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા 6 થી 7 પ્લાન જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે. અને આખા ગુજરાતનું જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં નાખશે. તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારોને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઈન નીકળશે તો અહીંયા લાઈન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય. એટલે અમારી સરકારને, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે, જે મંજૂરી આપી છે, કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારના હિતમાં પગલાં લેવા હશે લેશું અમે. નહીં તો અમે ગાંધી માર્ગે પણ જવાના છે, રોડ રસ્તા પર પણ ઉતરવાના છે. જો આનો રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા કડકમાં કડક